જે પણ લખો છો બધું જ, એટલે તમે ડાયરેક્ટ જવાબ લખો એનો વાંધો નથી, પણ પેજમાં જ લખો. બીજું કે ગુજરાતી છે, બરાબર. ઉપરની લીટી દરેક વાર હું વારંવાર તમને કહું છું કે ગુજરાતી છે ઉપરની લીટી અડાડી લખો, તેમ છતાં પણ ગુજરાતી ઉપરની લીટી અડાડી લખેલ નથી. ગુજરાતી હંમેશા ઉપરની લીટી અડાડીને જ લખાય. અક્ષર સારા હોવા જોઈએ આપણા, બરાબર. તમે 8મા ધોરણના ભણો છો તો તમારા અક્ષર જો ખરાબ હોય તો આગળ જતા શું થશે પછી? એટલે અત્યારથી અક્ષર તો વ્યવસ્થિત સારા અક્ષરે જ લખવાની છે. 4 જ વર્કશીટ તમારે લખવાની હોય છે અઠવાડિયાની અંદર, તો તમે સારા અક્ષરે એટલું તો લખી જ શકો, બરાબર. એટલે અને એટલું બધું મોટું પણ મોટા પ્રશ્ન એવું બધું નથી હોતું કે તમારે લખવામાં ઉતાવળ કરવી પડે, જ્યાં તમે લખી કાઢો. એટલે દરેકની વર્કશીટ સારા અક્ષરે જ હોવી જોઈએ અને વ્યવસ્થિત ઉપરની લીટી અડાડીને જ લખેલું હોવું જોઈએ, બરાબર. તો હવે આપણે અહીંયા જોઈએ સમાનાર્થી શબ્દ. પહેલું છે ધારાસભ્ય. ધારાસભ્ય તો એનો સમાનાર્થી થશે વિધાનસભ્ય. ધારાસભ્યનો સમાનાર્થ વિધાનસભ્ય. બીજો સમાનાર્થી છે પ્રારંભ. બીજો છે પ્રારંભ. એટલે શું થશે એનો સમાનાર્થ? પ્રારંભ તો શરૂઆત. આપણે શરૂઆત કહીએ છીએ, પ્રારંભ કહીએ છીએ, બરાબર. ત્રીજું છે હરિયાળું. હરિયાળું એટલે લીલુંછમ. સમાનાર્થ શું થશે? લીલુંછમ. હરિયાળું તો લીલુંછમ. શહેર. શહેરનો સમાનાર્થ થશે નગર. શહેર તો નગર. બીજું છે બંદોબસ્ત. બંદોબસ્ત એટલે કે ગોઠવણ. બરાબર. ગોઠવણ પણ થાય અને વ્યવસ્થા પણ થાય. વ્યવસ્થા કરવી, બંદોબસ્ત કરવો, ગોઠવણ કરવી, તો એ છે ને આપણે. એટલે બંદોબસ્ત એટલે ગોઠવણ
તો નિશ્ચિત, તો એનો વિરોધમાં શું થશે? અનિશ્ચિત. શું થશે? નિશ્ચિત તો અનિશ્ચિત. બીજું છે પારમ. હમણાં સમાનાર્થીમાં પણ આવ્યું તો અત્યારે હવે વિરુદ્ધાર્થી. બરાબર? જ્યારે પણ લખતા હોય ત્યારે ઉપર જોવાનું આપણે કે આપણને સમાનાર્થી પૂછ્યું છે કે વિરોધી પૂછ્યું છે. બરાબર? સમાનાર્થીમાં પારમ પૂછ્યું હોય તો શરૂઆત આવે. જ્યારે આ વિરોધી પૂછ્યું છે પારમ તો એનો શું આવશે? અંત. શરૂઆત એનો શું થાય? અંત વિરોધમાં. એટલે પારમ તો અંત. ત્યાર પછી છે હરિયાળું. આ પણ શબ્દ સમાનાર્થીમાં આવ્યો. હરિયાળું તો સમાનાર્થીમાં લીલું છમ થાય તો અહીંયા વિરોધીમાં હરિયાળું તો એનું શું થશે? સૂકું. વિરુદ્ધાર્થી શું થશે? સૂકું. 4 નંબર છે કડક. કડકનો વિરુદ્ધાર્થી શું થાય? કડક તો નરમ. બરોબર? કડકનો વિરુદ્ધાર્થી શું થશે? નરમ. ત્યાર પછી જરૂરી. જરૂરી તો બિનજરૂરી. જરૂરીનો વિરુદ્ધાર્થી બિનજરૂરી. શાંત. શાંતનો વિરોધી અશાંત. શાંત તો અશાંત. ત્યાર પછી સ્મૃતિ. તો વિસ્મૃતિ. સ્મૃતિ તો વિસ્મૃતિ. નંબર છે પહોળી. તો પહોળીનો વિરુદ્ધાર્થી તો સાંકડી. પહોળી તો સાંકડી. ત્યાર પછી છે સહેજ. સહેજ તો વિરુદ્ધાર્થીમાં શું થશે? સહેજ છે ગામડું છે કહીએ છે ને, એટલે સહેજનો વિરોધાર્થી ગામડું. સહેજનો વિરુદ્ધાર્થી થશે ગામડું. સ્થિર. સ્થિરનો વિરુદ્ધાર્થી અસ્થિર. સ્થિર તો અસ્થિર. ઊંચે તો નીચે. તો આપણે બધા ઊંચે તો નીચે. પછી પરિચિત તો અપરિચિત. પરિચિત અપરિચિત. બરાબર? તો આ વિરોધી શબ્દ તમારા થઈ ગયા. જોઈ લઈએ આપણે. પહેલું છે નિશ્ચિત તો અનિશ્ચિત. બીજું પારમ તો અંત. ત્રીજું હરિયાળું તો સૂકું. કડક તો એનો
સુધી આપેલું છે. હવે આને આપણે છૂટા પાડીને લખવાનું છે. તો સ વત્તા મ વત્તા રૂ વત્તા ત વત્તા ઈ લખીશું. બરોબર? સ વત્તા મ વત્તા રૂ વત્તા ત વત્તા ઈ. શું કહ્યું? એ શ્રુતિ. બરોબર? કારણ કે મને રેપ છે નીચે એટલા માટે રૂ વત્તા ત વત્તા ઈ. હવે બંદોબસ્ત. બીજું છે બંદોબસ્ત. તો એને ઘણી છૂટા પાડી લખવાનું છે. તો બ વત્તા અ વત્તા અ વત્તા ન. ન કેમ આપણે લખ્યો? માથે મીંડું છે ને બને એટલા માટે ન લખ્યું છે. બરાબર? બ વત્તા અ વત્તા ન વત્તા દ. પછી શું આવશે? દને કાનૂન માત્ર છે તો અહીંયા શું આવશે? ઓ. બરાબર? તો બંદો થયું. બ વત્તા અ વત્તા ન. ન કેમ આપણે અહીંયા લખ્યો? કારણ કે અહીંયા માથે બિંદુ છે બને એટલા માટે અહીંયા ન આપણે લખ્યો. હવે દ વત્તા કાનોને માત્ર છે દને એટલા માટે અહીંયા અને કાનોને માત્ર. હવે બ. બરોબર? વત્તા બ વત્તા અ. બ વત્તા અ વત્તા એટલે બ થઈ ગયું. બ વત્તા અ. બરાબર? શું થઈ ગયું? બ થઈ ગયું. હવે સ વત્તા ત વત્તા અ. સ અડધો છે એટલા માટે અહીંયા સ વત્તા પછી તો ત જોડેલો છે એટલા માટે અહીંયા આપણે ત
વિદ્યાર્થી છે